विद्यार्थी मित्रों, हूँ तुलसीत सर सारस स्कूल राता वापी में तमाરું स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 10 હેલો આલ્કેન્સ અને હેલો એરિન્સમાં MCQ પાર્ટ 7 વિશેની વાત કરવાની છે। દોસ્તો MCQ પાર્ટ 6ની અંદર આપણે SN1 અને SN2 પ્રક્રિયા વિશેની વાત કરી ગયા। આજે આપણે દોસ્તો પ્રકાશ સંઘટકતા વિશેની વાત કરવાની છે। તો દોસ્તો પ્રકાશ સંઘટકતાને રિલેટેડ MCQને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓ આપણે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરીશું। ત્યાર પછી તેમાંથી MCQ કેવી રીતે બને તેની વાત કરીશું। તો આ બેઝિક વસ્તુ છે, સમજાયા પછી તમારે દોસ્તો તમારી નોટમાં લખવાનું રહેશે। તો પ્રકાશ સંઘટકતા પહેલાં તો દર્શાવે કોણ? આપણે જાણતા હતા દોસ્તો, સમઘટકતા એટલે શું? તો જેના અણુસૂત્ર સરખા હોય, બરાબર, પ્રમાણસૂચક સૂત્ર સરખા હોય, આણ્વીય દળ સરખા હોય, પ્રમાણસૂચક સૂત્રભાર સરખા હોય, તેઓને એકબીજાના સમઘટક કહે અને આ ઘટનાને સમઘટકતા કહે। એના પછી બે પ્રકાર પડ્યા હતા, જો તમને યાદ હોય તો, બંધારણીય સમઘટકતા અને વિન્યાસ સમઘટકતા। બંધારણીય સમઘટકતાના 6 પ્રકાર પડ્યા હતા: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ અને છેલ્લે રિંગ ચેન આઇસોમેરિઝમ। રિંગ ચેન આઇસોમેરિઝમ એટલે રિંગ એટલે શું? ચક્રીય, ચેન એટલે શાખીય સમઘટકતા। ત્યાર પછી વિન્યાસ સમઘટકતાના દોસ્તો 2 ભાગ પડેલા હતા। એમાં એક હતા પ્રકાશ સમઘટક અને બીજા હતા ભૌમિતિક સમઘટક। ભૌમિતિક સમઘટકતાના દોસ્તો 2 પ્રકાર ઓલરેડી 11માં શીખી ગયા હતા, સીસ અને ટ્રાન્સ। હવે આપણે ચર્ચા કરવાની છે પ્રકાશ સમઘટકોની। તો પ્રકાશ સમઘટકતામાં શું આવે દોસ્તો? તેના 2 સમઘટકો બને। કયા કયા? ડેક્સ્ટ્રો અને લીવો। પણ પ્રકાશ સમઘટકતા દર્શાવે કોણ? પહેલાં એ આપણે સમજવું પડે। તો જે કાર્બનિક સંયોજન પાસે કાર્બનની 4 સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ વડે સંતોષાયેલી હોય તેવા જ સંયોજનો પ્રકાશ સમઘટકતા દર્શાવે છે। લખ્યું છે, જે સંયોજનમાં કાર્બન પરમાણુની 4 સંયોજકતા અલગ અલગ પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી હોય તેવા સંયોજનોને જ પ્રકાશ સમઘટક કહે છે। નંબર 2, કાર્બન પરમાણુની 4 સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુથી જોડાયેલી હોય અથવા તેવા કાર્બન પરમાણુને શું કહેવામાં આવે છે દોસ્તો? અસંમિત કાર્બન અથવા કિરાલ કાર્બન કહે છે। કાર્બનની સંયુક્તતા દોસ્તો 4 હોય અને 4 અલગ અલગ પરમાણુથી અથવા ક્રિયાશીલ સમૂહથી જોડાયેલી હોય તો તેવા કાર્બનને આપણે અસંમિત કાર્બન કહીએ છીએ અથવા અસમ કાર્બન કહીએ છીએ। પછી જે પ્રકાશ સમઘટકતા દર્શાવે છે તે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું દોસ્તો પોલરીમીટર નામના સાધનની અંદર કાં તો જમનેરી કોણાવર્તન કરે કાં તો ડાબેરી કોણાવર્તન કરે। જો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું જમનેરી કોણાવર્તન થાય તેવા સમઘટકને ડેક્સ્ટ્રો સમઘટક, જેને સ્મોલ ડી અથવા પ્લસ સંજ્ઞા વડે દર્શાવાય। ડાબેરી કોણાવર્તન કરે તો એને લીવો સમઘટક કહેવાય, જેને સ્મોલ એલ અથવા માઇનસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। ડી અને એલના સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે। શું દોસ્તો? ડી અને એલ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોના સપ્રમાણ મિશ્રણને શું કહેવામાં આવે છે દોસ્તો? રેસેમિક મિશ્રણ કહે છે। અને ખાસ અગત્યની વાત, જે કાર્બનિક સંયોજનો પ્રકાશ સમઘટકતા દર્શાવે તેમાં 2n 2n જેટલા પ્રકાશ સમઘટકો શક્ય હોય છે, જ્યાં n બરાબર કિરાલ કેન્દ્રોની સંખ્યા। 2n યાદ રાખજો દોસ્તો। આ સમીકરણ, આ સૂત્ર કયા વૈજ્ઞાનિકે આપ્યું? વેન્ટ હોફ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું। તો દોસ્તો પ્રકાશ સમઘટકતા માટેની આ બેઝિક વાત છે, બરાબર। હવે દોસ્તો હું આની અંદર જે શબ્દ વાપરેલો છે કે જે કાર્બનિક સંયોજનોમાં 4 સંયોજકતા અલગ અલગ પ્રકારના પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહથી જોડાયેલી હોય તેને આપણે તેવા સંયોજનો શું દર્શાવે છે? પ્રકાશ સમઘટકતા, બરાબર। તેનું એક ઉદાહરણ આપું કે તમારે કિરાલ કાર્બન છે કે નહીં, પ્રકાશ સમઘટકતા દર્શાવે છે કે નહીં, તે કેવી રીતે નક્કી થશે? તો દોસ્તો આને એક વખત હું લૂસી કાઢું છું, બરાબર। વિડીયો અટકાવીને પહેલાં આટલું લખી દેજો, બરાબર ફ્રેન્ડ્સ। તો તમને એક એક્ઝામ્પલ એવું આપ્યું છે દોસ્તો કે મારી પાસે
2 બ્રોમોબ્યુટેન છે, 2 બ્રોમોબ્યુટેન। આ 2 બ્રોમોબ્યુટેનમાં એમ પૂછે કે શું એ પ્રકાશ સંઘટકતા દર્શાવશે? આવો પ્રશ્ન પૂછે, શું 2 બ્રોમોબ્યુટેન એ શું પ્રકાશ સંઘટકતા દર્શાવશે? તો તમને દોસ્તો 2 બ્રોમોબ્યુટેનનું સૂત્ર ખબર છે। આ થઈ ગયો તમારો 2 બ્રોમોબ્યુટેન। આ શું થઈ ગયો ફ્રેન્ડ્સ તમારો 2 બ્રોમોબ્યુટેન। શું એ પ્રકાશ સંઘટકતા દર્શાવશે? તો પહેલાં આ જેટલા કાર્બન છે એને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ અને તમારે જોવાનું કે કાર્બન પરમાણુની આસપાસ 4 એ 4 પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ રીતે જોડાયેલા છે કે નહીં તે। આ કાર્બન જો એમાં 1 2 3, આ કાર્બન હાઇડ્રોજન ને બ્રોમિન, આ કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન, આ કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન। હવે જો આ કાર્બનમાં 3 સંયુક્તતા સરખી છે કે છે શું 4 એ 4 અલગ હોવી જોઈએ। આ 3 સરખી છે એટલે આ હોઈ શકે નહીં। આ કાર્બનમાં હાઇડ્રોજન અલગ છે, બ્રોમિન અલગ છે, આ ડાબી બાજુ CH3 એવું સમજો, હાઇડ્રોજન નામ ઉપર લખી દો તો કાર્બનમાં હાઇડ્રોજન બ્રોમિન, આ બાજુ CH3 અને આખો આ ભાગ CH2 CH3। તમે જો આ કાર્બનની 4 એ 4 સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુથી જોડાયેલી છે, માટે આ કાર્બનને શું કહેવાય દોસ્તો? કિરાલ કાર્બન, અસમિત કાર્બન। અને અસમિત કાર્બનને હંમેશા સ્ટાર વડે દર્શાવવામાં આવે છે દોસ્તો, બરાબર। આ કાર્બનમાં 2 હાઇડ્રોજન સરખા છે, પ્રકાશ સંઘટકતા નહીં આવે। આ કાર્બનમાં 3 હાઇડ્રોજન સરખા છે, માટે પ્રકાશ સંઘટકતા દર્શાવશે નહીં। તો કયો ભાગ પર્ટિક્યુલર આ કાર્બન જે છે તે કિરાલ કાર્બન છે, માટે આખું આ સંયોજન શું કરશે? તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કાં તો જમનેરી કોણાવર્તન કરશે, કાં તો ડાબેરી કોણાવર્તન કરશે। ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? શ્યોર? તો આ રીતે આ એક એક્ઝામ્પલની ચર્ચા થઈ। હવે આપણે એના રિલેટેડ MCQ કરવાનો પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે અને પહેલો પ્રશ્ન શું છે? તો નીચે આપેલા સંઘટકીય હેલાઇડ C4H9Cl માં કયો સંઘટક પ્રકાશ સંઘટકતા દર્શાવે છે? કયો સંઘટક પ્રકાશ સંઘટકતા દર્શાવે છે આવું પૂછ્યું છે। તો જવાબ શું આવશે? ઓપ્શન આપે છે N-બ્યુટાઇલ ક્લોરાઇડ, સેકન્ડરી એટલે કે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, ટર્સરી એટલે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ અને આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ। મિત્રો યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓને હજી નોર્મલ બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ અને આઇસોબ્યુટાઇલના બંધારણ દોરતા આવડતા નથી દોસ્તો। બ્યુટાઇલ એટલે મેક્સિમમ 4 કાર્બન જ લઈ શકો અને Cl એટલે શું લેવાનો? ક્લોરીન, ક્લોરાઇડ, બરાબર। તો નોર્મલ બ્યુટાઇલમાં શું હોય દોસ્તો? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બધા જ કાર્બન એક જ લાઇનમાં હોય અને નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય, જેનું IUPAC નામ થશે 1-ક્લોરોબ્યુટેન। પછી આપ્યું છે સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ। દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે શું? તો દોસ્તો આ બીજા કાર્બન પર Cl હોય તેને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, જેનું IUPAC નામ થાય 2-ક્લોરોબ્યુટેન। પછી આપી છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ। તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું બંધારણ આવું થાય, જે કાર્બન પાસે હેલોજન જોડાયેલો હોય તે તૃતીયક હોય। જે કાર્બન પાસે હેલોજન જોડાયેલો છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે એને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ કહીએ। તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું IUPAC નામ થશે 2-મિથાઇલ પ્રોપેન। ઓલરેડી સામાન્ય નામ અને IUPAC નામમાં આપણે શીખી ગયા છે। અને છેલ્લે આપ્યું છે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ। આઇસોબ્યુટાઇલ, આઇસો શબ્દ જ્યારે આવે દોસ્તો ત્યારે યાદ રાખવાનું, છેલ્લેથી બીજા કાર્બન પર એક CH3ની શાખા આવેલી હોય, બરાબર। બ્યુટાઇલમાં તમારે 4થી વધારે કાર્બન લેવાના નથી, એટલે અહીંયા લઈ લો Cl। તો શું થશે દોસ્તો? અહીં એનું IUPAC નામ કરશો તો લાંબી શૃંખલા 3 કાર્બનની, તો નામ થશે 1-ક્લોરો-2-મિથાઇલ પ્રોપેન। 1-ક્લોરો-2-મિથાઇલ પ્રોપેન।
ઇઝ એ ક્લિયર? તો દોસ્તો પહેલાં તો આ સામાન્ય નામથી પણ પ્રશ્ન પૂછાય, આવું બંધારણ દોરેલું હોય એવો પણ પ્રશ્ન પૂછાય, અને IUPACને આપ્યો હોય તો પણ આ જ પ્રશ્ન તમને પૂછી શકે, બરાબર. ઘણી વખતે તમને અહીંયા આ બંધારણ જે છે એનું રેખાબંધ બંધારણની રીતે પણ પૂછે. આમ કરીને આપી દીધો HCl, આ આમાં કેવી રીતે થાય? તો અહીંયા Cl થાય. આમાં શું થાય? તો અહીંયા Cl થાય. અને આમાં કેવી રીતે થાય? 3 કાર્બનની લાંબી શૃંખલા અને અહીંયા Cl થાય. આવી રીતે પણ તમને રેખાબંધ બંધારણથી પણ આપ્યું હોય. સિમ્પલ અને સરળ શબ્દોમાં, જો અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, યાદ રાખવાનું ચારે ચાર સંયોજકતા અલગ અલગ હોવી જોઈએ. આ કાર્બન પાસે 3 હાઇડ્રોજન સરખા, અહીંયા 2 હાઇડ્રોજન સરખા, અહીંયા 2 હાઇડ્રોજન સરખા, અહીંયા 2 હાઇડ્રોજન સરખા. માટે પહેલો નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડમાં એક પણ કાર્બન કિરાલ કાર્બન નથી. આથી આપણે શું કહી શકીએ કે સમઘટકતા, પ્રકાશ સમઘટકતા દર્શાવે નહીં. કોણ? નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ, એટલે કે 1-ક્લોરોબ્યુટેન પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહીં. એટલે આમાં ડેક્સ્ટ્રો અને લીવો સમઘટક બનશે નહીં. સમજણ પડી? એ રીતે આ બીજું જોઈ લો, 2-ક્લોરોબ્યુટેન સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે 2-ક્લોરોબ્યુટેન. તો જો અહીંયા 3 હાઇડ્રોજન, આ કાર્બન નહીં હોય, આ કાર્બન પાસે એક જ હાઇડ્રોજન. વિચારો, અહીંયા ઉપર મૂકી દો એને, આ બાજુ CH3, અહીંયા Cl અને અહીંયા CH2CH3, ચારે ચાર અલગ અલગ. માટે અહીંયા કિરાલ કાર્બન છે. આ કાર્બનને કયો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન. પછી અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. માટે આખા સંયોજનમાં આ એક કિરાલ કાર્બન છે. યાદ રાખજો, આખા સંયોજનમાં એક કિરાલ કાર્બન હોય તો પણ પ્રકાશ સમઘટકતા દર્શાવે, 2 હોય તો પણ દર્શાવે, 3 હોય તો પણ દર્શાવે, પણ ના હોય તો ના દર્શાવે. સમજણ પડી? ઓકે. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ શું છે દોસ્તો? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, તો અહીંયા જો આ કાર્બનના 3 હાઇડ્રોજન સરખા, અહીંયા 3 હાઇડ્રોજન સરખા, અહીંયા 3 હાઇડ્રોજન સરખા, અને આ કાર્બનની આગળ પાછળ 3 CH3 સરખા. માટે આમાં એક પણ કાર્બન કિરાલ કાર્બન ધરાવતો નથી. સમજણ પડી? યસ. હવે અહીંયા જુઓ, અહીંયા 3 હાઇડ્રોજન સરખા નથી, અહીંયા આ કાર્બનમાં 2 CH3 સરખાયા એટલે અમાય નથી. આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન સરખા, એનો મતલબ કે આખા સંયોજનમાં કોઈ પણ જગ્યાએ કિરાલ કાર્બન આવેલા નથી. તો દોસ્તો આપણને આ જે પ્રશ્ન પૂછ્યો છે, ઓલરેડી આ પ્રશ્ન પૂછાયેલો છે JEEમાં અને NEETમાં, કે ભાઈ નીચે આપેલા સમઘટકીય હેલાઇડમાં C4H9Cl નું સૂત્ર છે, તો એમાં કયો સમઘટક પ્રકાશ સમઘટકતા દર્શાવે? તો તમારો જવાબ આવે સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ. શું આવે દોસ્તો? સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ. સમજણ પડી? હા કે ના? શ્યોર ફ્રેન્ડ્સ? તો આ પ્રશ્ન વ્યવસ્થિત લખી દેજો. અને પ્રશ્ન પૂછે કે કોણ નથી દર્શાવતું, તો A, C અને D એ પ્રકાશ સમઘટકતા દર્શાવતા નથી. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા સમઘટકીય હેલાઇડમાં કયો સમઘટક પ્રકાશ સમઘટકતા દર્શાવે છે? અહીંયા સમઘટકીય નથી દોસ્તો, કારણ કે બધાના અણુસૂત્ર અલગ અલગ છે. એટલે આપણે આવો પ્રશ્ન સમજીએ કે નીચે આપેલા હેલાઇડ્સમાં કયો સમઘટક પ્રકાશ સમઘટકતા દર્શાવે છે? દોસ્તો ઓપ્શન આપે છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ, તૃતીયક પેન્ટાઇલ ક્લોરાઇડ અને એક પણ નહીં. તો જો આઇસોપ્રોપાઇલ કીધું છે દોસ્તો, પ્રોપાઇલ એટલે મેક્સિમમ 3 કાર્બન, અને આઇસો એટલે મેં કીધું છેલ્લેથી બીજા કાર્બન પર એક CH3 સમૂહ આવેલો હોય. પ્રોપાઇલના 3 કાર્બન પૂરા થઈ ગયા એટલે કાર્બનની આ સંયોજકતા તમારે કમ્પલસરી કોના વડે જોઈન કરવાની? Cl વડે. એ રીતે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ, નિયો એટલે દોસ્તો મેં કીધું હતું તમને, શું આપણે જ્યારે રેગ્યુલર ક્લાસ લેતા, ઓનલાઈન ક્લાસની અંદર પણ મેં વાત કરેલી છે, નિયો એટલે છેલ્લેથી બીજા કાર્બન પર 2 CH3. નિયો એટલે છેલ્લેથી બીજા કાર્બન પર કેટલા CH3 દોસ્તો? 2. પેન્ટાઇલ એટલે કેટલા કાર્બન લેવાના? 5. 1 2 3 4 5. સમજણ પડી? અને ક્લોરાઇડ એટલે અહીંયા લખી દો Cl. સી ઓપ્શન શું આપ્યું છે? તૃતીયક પેન્ટાઇલ ક્લોરાઇડ. પેન્ટાઇલમાં 5 થી વધારે કાર્બન લેવાય જ નહીં. બરાબર? મારે તૃતીયક પેન્ટાઇલ બનાવવાનો ક્લોરાઇડ અને કાર્બન CH3 હોવો જોઈએ. કાર્બન તૃતીયક બનાવવાનો
એટલે આ થઈ ગયો તમારો તૃતીયક પેન્ટાઇલ ક્લોરાઇડ. એનો આઈયુપીસી નામ થાય 2-chloro-2-methyl-butane. બરાબર. તો પૂછ્યું છે કે શેમાં કિરાલ કાર્બન આવેલા છે અથવા પ્રકાશ સંઘટકતા કોણ દર્શાવશે? બોલો, જવાબ આપો. તો અહીંયા 3 હાઇડ્રોજન એટલે આ કાર્બનમાં પ્રકાશ સમઘટકતા એટલે કિરાલ કાર્બન નથી. આ કાર્બન જો 2 CH3 સરખા માટે અહીંયા પણ શું નથી? કિરાલ કેન્દ્ર. બરાબર. આ અહીંયા કાર્બન 3 હાઇડ્રોજન સરખા માટે આમાં આ પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહીં. હવે અહીંયા જો CH3 3 હાઇડ્રોજન નહીં, 3 હાઇડ્રોજન નહીં, 3 હાઇડ્રોજન નહીં, 2 હાઇડ્રોજન નહીં, અને આ કાર્બન પાસે 3 CH3 સરખા નહીં. એનો મતલબ A પણ નહીં, B પણ નહીં. આપણે જાણીએ છીએ 4 સંયુક્તતા કેવી હોય છે? અલગ અલગ. આમાં છે નથી, તો પ્રકાશ સમઘટકતા દર્શાવે નહીં. આ જો 3 હાઇડ્રોજન નહીં, આ કાર્બન જો 2 CH3 કેવા સરખા, પછી અહીંયા કાર્બન 3 હાઇડ્રોજન સરખા, અહીંયા 2 હાઇડ્રોજન સરખા, આમાં આ કાર્બન પાસે 3 હાઇડ્રોજન સરખા છે. માટે આ ત્રણેય સંયોજન શું છે દોસ્તો? પ્રકાશ સંઘટકતા દર્શાવી શકે નહીં. માટે જવાબ આવે તમારો ડી. આમાંથી એક પણ સંયોજન પ્રકાશ સંઘટકતા દર્શાવતું નથી. ઇઝ ધેટ ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા કાર્બનિક સંયોજનમાંથી કયો સંઘટક પ્રકાશ સંઘટકતા દર્શાવશે? પહેલાં આપે છે લેક્ટિક એસિડ, પછી આપે છે પેન્ટેન 2-ol, પછી આપે છે 2-amino-propanoic એસિડ અને બધા જ. દોસ્તો યાદ રાખજો, આ ઓપ્શન જે આપેલા છે 3 એ આ ચેપ્ટરની અંદર આ બંધારણ નથી આવતા. ચેપ્ટર 12, ચેપ્ટર 13 અને આ એમિનો એસિડ્સ છે, એટલે તમારું એમિનો એસિડનો ટોપિક આવે છે કાર્બોહાઈડ્રેટવાળા ચેપ્ટરમાં. બરાબર. તો એની અંદરથી આ પ્રશ્ન લીધેલો છે આપણે, એટલે તમને આઈડિયા આવે કે બીજા ચેપ્ટર સાથે પણ આ ચેપ્ટરનો પ્રશ્ન કેવી રીતે કોરિલેશનમાં હોય છે. તો લેક્ટિક એસિડ દોસ્તો સામાન્ય નામ છે. લેક્ટિક એસિડ ક્યાં હોય તમને ખ્યાલ છે? દહીંમાં હોય. દૂધ જ્યારે ફાટી જાય ત્યારે દહીં બની જાય, ખ્યાલ હશે તમે. અને દહીં વધારે 1-2 દિવસ રહે તો ખાટું બની જાય. કેમ? તો દૂધમાં લેક્ટોઝ હોય અને લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય, એટલે દૂધનું દહીંમાં રૂપાંતરણ થઈ જાય. આવું બાયોલોજીમાં ભણવાનું આવશે, પણ આ જસ્ટ તમને સમજાવું છું. તો લેક્ટિક એસિડનું સૂત્ર શું છે દોસ્તો? તો લેક્ટિક એસિડ એટલે એને કહેવાય 2-hydroxypropanoic એસિડ. ધીસ ઇઝ યોર લેક્ટિક એસિડ. પછી આ બીજો પેન્ટેન 2-ol. પેન્ટેન 2-olનું સૂત્ર શું થાય? તો આ થઈ ગયો તમારો પેન્ટેન 2-ol. સી ઓપ્શન આપે છે 2-amino-propanoic એસિડ, એટલે અહીંયા તમારે NH2 લખવાના. આ પહેલો બીજો નથી, 2-amino-propanoic એસિડ. અને છેલ્લો ઓપ્શન આપે છે બધા જ. તો જોઈએ કે શું આની અંદર કિરાલ કાર્બન છે કે નહીં. તો જો અહીંયા 3 CH3 3 હાઇડ્રોજન સરખા છે. આ કાર્બન પાસે જુઓ, આ Hને ઉપર લખી દો, તો આ અલગ, આ અલગ, આ અલગ ને આ અલગ. માટે આ કયો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન કહેવાય. દ્વિબંધવાળા સંયોજનોમાં તમને કિરાલિટી જોવા મળે નહીં, એટલે COOHમાં કિરાલિટી ના આવે. પણ આખા સંયોજનમાં આ કાર્બન કયો કહેવાય? કિરાલ કાર્બન. તે રીતે અહીંયા જુઓ, 3 હાઇડ્રોજન સરખા, આ Hને ઉપર લખી જુઓ, HCH3OH, અને આખો ભાગ અલગ. બરાબર. તો આ કાર્બનને કયો કાર્બન કહીશું દોસ્તો? કિરાલ કાર્બન. આ CH2, આ CH2 ને આ CH3. સમજણ પડી દોસ્તો? ઓકે. એ રીતે આ CH3 3 હાઇડ્રોજન સરખા, આ હાઇડ્રોજનને ઉપર લખો તો કાર્બનનો હાઇડ્રોજન CH3, NH2 ને COOH, આ બધા જ અલગ અલગ છે. માટે શું કહેવાય દોસ્તો? આ કાર્બનની ચાર સંયુક્તા અલગ અલગ રીતે જોડાયેલી છે, માટે આમાં પણ કિરાલિટી જોવા મળશે. માટે જવાબ આવશે શું? આપેલા બધા જ. અને તમને એવું પૂછે દોસ્તો કે આના શક્ય પ્રકાશ સંઘટક કેટલા બને? તો આપણે સૂત્ર જાણીએ છીએ 2:n, જ્યાં n બરાબર કિરાલ કેન્દ્રોની સંખ્યા. આમાં કિરાલ કેન્દ્ર 1 છે, માટે આમાં કહી શકીશું 2:1, એટલે કે 2 સંઘટક બનશે. આ દરેકમાં એક જ કિરાલ કેન્દ્ર છે, માટે કેટલા દોસ્તો? 2 કિરાલ સમઘટકો શક્ય બનશે. બરાબર.
एक बीजो शब्द दोस्तों छेल्ला चैप्टरनी अंदरथी आपी दऊं, याद राखजो, एस्पार्टेम अने एलिटेम, लेसन नंबर 16 बराबर। एनी अंदर संश्लेषित गळ्या पदार्थोना बे नाम है एस्पार्टेम और एलिटेम बराबर। आ बंनेना बंधारण ए चैप्टरनी अंदर आपणे जोवाना, ए चैप्टरना विडियो में ऑलरेडी बनावेलुं ज छे। तो एस्पार्टेम और एलिटेमनी अंदर दोस्तों बे किराल केंद्र है बराबर। 2 वर्ष पहलानी JEE अंदर पूछेलो प्रश्न है। अने 2 किराल केंद्र होय तो 2:2 प्रमाणे केटला शक्य समघटको बने? 4 प्रकाश समघटको शक्य बने। इज ए क्लियर? तो दोस्तों हवे आपणे नेक्स्ट टॉपिकनी चर्चा करीशुं। विद्यार्थी मित्रों, हवे आ ऑलरेडी JEE में पूछायेलो प्रश्न है। विद्यार्थी मित्रों, आ एक बंधारण दोरेलुं छे। एमां पूछ्युं छे आपेला संयोजन में किराल कार्बन कया छे? ऑप्शन आपे छे 1, 2, 3, 4, टूंकमां 4 4 आ नंबर आपेला छे 1, 2, 3 ने 4। बीजो त्रीजो, पछी पहलो ने चौथो, पहलो बीजो ने त्रीजो। तमारे किराल कार्बन शोधवाना छे दोस्तों। किराल कार्बन एटले शुं? कार्बननी 4 4 संयोजकता अलग अलग परमाणुथी जोड़ायेली होवी जोईए अथवा क्रियाशील समूहथी जोड़ायेली होवी जोईए। अने ज्यां द्विबंध छे त्यां किरालिटी नथी। तो जो अहींया द्विबंध छे एटले अहींया किरालिटी ना आवे, अहींया द्विबंध छे एटले आ किरालिटी ना आवे। तो पहलो ने चौथो ऑटोमेटिक निकળી जाय छे। आ निकળી गयो, ओके। पहलो चौथो एटले अहींया पहलुं ऑप्शन आपे एटले आ निकળી गयो, आ पहलो चौथो आपे आ निकળી गयो, एटले आम जोवा जईए तमारो जवाब थई गयो बी बराबर। पण बी नी अंदर जो अहींया OH आ H आटला भागने कहेवाय COOH कार्बोक्सिलिक समूह, अने आखो भाग अलग। जो OH H COOH अने अहींया CHOH वाळो आखो भाग अलग। ए रीते अहींया HOH अहींया CHO आल्डिहाइड समूह छे अने अहींया आटलो भाग अलग। तो कही शकीशुं कि आमां बीजो अने त्रीजो आ 2 कार्बन कया छे दोस्तों? किराल कार्बन। एटले आमां प्रकाश समघटकनी संख्या पूछे तो वेनथॉप सूत्र 2:n है। 2 ની 2 घात माटे आपणे कही सकीए कि आपेला संयोजनना 4 प्रकाश समघटको शक्य बने बराबर दोस्तों। तो आ विडियो दोस्तों आपणे खाली प्रकाश समघटकता उपरनो बताव्यो बराबर। विडियोनी अंदर समजावेली दरेक वस्तु खास जोजो। प्रश्न मैं तमने समजाववाना प्रयत्न कर्या छे, पण सामान्य नाम IUPAC नामने बंधारणीय सूत्र आवड़ता होय तो अने तो ज तमे किराल कार्बन परमाणुनी संख्या नक्की करी शकशो। तेना उपरथी किराल केंद्र अने केटला प्रकाश समघटको शक्य बनशे तेना विशेनी वात करी शकशो दोस्तों। आ विडियोमां बस आटલું જ। हवे नेक्स्ट आपणे विलोपन प्रक्रिया ने तेना विशेनो विडियो बनावशुं।